નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્ર પ્રકરણ 1 માં ભારતનો વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા ભાગ 1 માં પ્રસ્તાવના, વસ્તીનો અર્થ, વસ્તીનું વૈવિધ્ય અને ધાર્મિક વૈવિધ્યતા મુદ્દા ઉપર માહિતી મેળવી. આજે આપણે સ્ત્રી પુરુષના પ્રમાણનું વૈવિધ્ય મુદ્દા ઉપર માહિતી મેળવીશું. તો સ્ત્રી પુરુષ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વસ્તી વિષયક માહિતી પ્રાપ્ત કરતા હોઈએ ત્યારે સમાજની અંદર સ્ત્રી પુરુષનું જે પ્રમાણ છે એ પ્રમાણ જાણવું ખૂબ જરૂરી છે, જેના દ્વારા સમાજની અંદર સ્ત્રી પુરુષની જે આંકડાકીય જે માહિતી છે એ આંકડાકીય માહિતી આપણને મળી શકે છે. સ્ત્રી અને પુરુષના પ્રમાણ દ્વારા આપણે લિંગ પ્રમાણ જાણી શકીએ છીએ. દરેક સમાજ માટે સ્ત્રી અને પુરુષનું સમપ્રમાણ હોવું જરૂરી છે, પરંતુ ઘણીવાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ જ્યારે ઓછું થતું હોય ત્યારે સામાજિક જે અસમતુલતા છે એ અસમતુલતા ઊભી થતી હોય છે. એટલે વસ્તી પ્રમાણની અંદર સ્ત્રી પુરુષોનું જે પ્રમાણ છે એ સમાનતાના ધોરણે જળવાઈ રહે તે ખૂબ અનિવાર્ય છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જો હું તમને ભારતમાં સ્ત્રીઓના પ્રમાણની માહિતી આપું તો ભારતની અંદર 2011ની વસ્તી પ્રમાણે કુલ 940 સ્ત્રીઓ જોવા મળે છે. પહેલા લિંગ પ્રમાણ વિશે લિંગ પ્રમાણ કોને કહેવામાં આવે તો દર 1000 વ્યક્તિઓએ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહેવામાં આવે છે. ભારતની અંદર 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 940ની સંખ્યા જોવા મળે છે. જો સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું જો રાજ્ય હોય તો તે કેરાલા છે. પહેલા જોઈશું ભારતમાં લિંગ પ્રમાણ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 940નું છે, જ્યારે સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય હોય તો તે કેરાલા છે. કેરાલામાં 1084 સ્ત્રીઓ છે. સૌથી ઓછું લિંગ પ્રમાણ હોય તો તે દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ગુજરાતમાં લિંગ પ્રમાણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ગુજરાતમાં લિંગ પ્રમાણ 918નું છે. અહીં આપણે જોઈ લઈશું કે 3 થી 4 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ આવતા રહ્યા છે. પહેલો પ્રશ્ન એ થાય કે લિંગ પ્રમાણ કોને કહેવામાં આવે તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન આપણી સમક્ષ છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું છે
તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ 940નું જોવા મળે છે. સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય એ કેરાલા છે અને કેરાલાની અંદર 1084 મહિલાઓ જોવા મળે છે, સ્ત્રીઓ જોવા મળે છે. સૌથી ઓછું લિંગ ધરાવતું રાજ્ય કયું છે? તો તેની અંદર દીવ અને દમણ આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને ત્યાં 618 સ્ત્રીઓ જોવા મળે છે દર 1000 પુરુષે 618 સ્ત્રીઓ. ગુજરાતમાં જો લિંગ પ્રમાણ જોઈએ તો દર 1000 પુરુષોએ 918 મહિલાઓ જોવા મળે છે, એટલે 918નું પ્રમાણ જોવા મળે છે. અહીં સહેજ આપણે પરીક્ષાના સંદર્ભમાં આ મુદ્દાને ધ્યાનથી સમજીશું તો સ્ત્રી અને પુરુષનો પ્રમાણનું વૈવિધ્યમાં ભારતમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ એ અનિવાર્ય બાબત છે. વસ્તીની બાબતમાં સમજવું ખૂબ જરૂરી છે. જો સમપ્રમાણ હશે તો સમાજની અંદર કોઈ અસમતુલતા કે કોઈ નવા પ્રશ્નો ઉપસ્થિત નહીં થઈ શકતા. પરંતુ વસ્તી ગણતરી અનુસાર જ્યારે આપણે જોઈએ તો ભારતની અંદર વસ્તી માં સ્ત્રીઓનું પ્રમાણ એ ઓછું જોવા મળે છે. ભારતમાં 940, સૌથી વધુ લિંગ પ્રમાણ કેરાલામાં 1084, સૌથી ઓછું લિંગ પ્રમાણ કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ અને દમણમાં જોવા મળે છે, જ્યારે ગુજરાતમાં 918 એ લિંગ પ્રમાણ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એ ઉત્તર પ્રદેશ છે અને ઉત્તર પ્રદેશમાં કુલ વસ્તીના 16.49%. ઉત્તર પ્રદેશમાં કુલ વસ્તીના 16 સૌથી વધુ વસ્તી સૌથી વધુ વસ્તી ધરાવતું જો રાજ્ય હોય તો તે ઉત્તર પ્રદેશ છે અને ઉત્તર પ્રદેશમાં કુલ વસ્તીના 16.49% લોકો એ નિવાસ કરે છે. કુલ વસ્તીના 16.49% લોકો એ ઉત્તર પ્રદેશની અંદર વસવાટ કરે છે. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય હોય તો તે ઉત્તરાખંડ છે. સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે અને એ 0.84% કુલ વસ્તીના 0.84% લોકો એ નિવાસ કરે છે એમ આપણે કહી શકીએ છીએ. અહીં આપણે 2-3 મુદ્દાઓ ખૂબ ધ્યાનથી સાંભળ્યા. અહીં આગળ આપણો આ મુદ્દાને 5 થી 6 પ્રશ્નો આપણી સમસ્યા છે. હવે આપણે જોઈશું 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સ્ત્રી અને પુરુષોના પ્રમાણનો ફોટો જોઈશું તો ભારતમાં અને ગુજરાતમાં કેટલું પ્રમાણ અને ગુજરાતની વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો નીચે જે પુસ્તક આપ્યું છે એ પુસ્તકની અંદર માહિતી આપી છે. પહેલું કોલમ છે દેશ અને રાજ્ય, બીજા નંબરનું કોલમ છે એના અંદર કુલ વસ્તીની સંખ્યા અને ટકા, એના પછીના ત્રીજા નંબરે છે પુરુષો અને એના પછીની સંખ્યા છે એ સ્ત્રીઓનું. આમ 4 કોલમની અંદર આપણે ગુજરાત અને ભારતની વસ્તી એનો અભ્યાસ કરીશું. પહેલો મુદ્દો છે ભારત. ભારતમાં કુલ વસ્તી કેટલી છે? તો 1,21,08,54,977 ની કુલ વસ્તી આપણા ભારતની અંદર જોવા મળે છે. એટલે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કુલ વસ્તી કેટલી છે? તો 1,21,08,54,977 એ ટોટલ વસ્તી છે. એટલે કે 100% વસ્તીનું ભારતનું પ્રમાણ છે. તેમાં જોઈશું પુરુષોનું પ્રમાણ કેટલું છે? તો 62,37,24,248 પુરુષો ભારતની અંદર જોવા મળે છે. કુલ વસ્તીના 51.51% પુરુષો ભારતની અંદર જોવા મળે છે. ત્યારબાદ પછી સ્ત્રીઓની સંખ્યા જોઈશું તો સ્ત્રીઓમાં 58,64,69,174 ની સંખ્યા એ સ્ત્રીઓની જોવા મળે છે. કુલ વસ્તીમાં 48.49% એ સ્ત્રીઓ જોવા મળે છે. પરીક્ષાના સંદર્ભની અંદર 2 પ્રશ્નો આમાંથી પૂછી શકાય કે ભારતમાં કુલ વસ્તીના કેટલા ટકા પુરુષો જોવા મળે છે? તો 51.51% પુરુષો જોવા મળે છે. બીજો પ્રશ્ન એ પણ પૂછી શકાય કે ભારતની કુલ વસ્તીમાં કેટલા ટકા સ્ત્રીઓ જોવા મળે છે? તો 48.49% સ્ત્રીઓ એ ભારતની અંદર જોવા મળે છે.
હવે આપણે ગુજરાતની માહિતી મેળવીશું કે ગુજરાતમાં કુલ વસ્તી કેટલી છે. તો ગુજરાતની કુલ વસ્તી છે 6,04,39,692 ની વસ્તી છે. તેમાંથી પુરુષોનું પ્રમાણ કેટલું છે તો 3,14,91,260 એ પુરુષો જોવા મળે છે. કુલ વસ્તીના 52.10% કુલ વસ્તીના 52.10% લોકો એ પુરુષો છે. ગુજરાતની કુલ વસ્તીના 52.10% એ પુરુષો જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓની માહિતી મેળવીશું તો 2,89,48,432 પુરુષોની સંખ્યા જોવા મળે છે. કુલ વસ્તીના 47.90% એ સ્ત્રીઓ જોવા મળે છે. અહીં પણ આપણે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં પુરુષોનું પ્રમાણ કેટલા ટકા છે તો 52.10% છે. જ્યારે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે તો 47.90% જોવા મળે છે. અહીંયા આગળ આપણો સ્ત્રી પુરુષના પ્રમાણનો વૈવિધ્ય મુદ્દો એ પૂરો થાય છે. નેક્સ્ટ મુદ્દો આવે છે સાંસ્કૃતિક વૈવિધ્ય. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે કારણ કે આની અંદરથી બે પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છે જે બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. પહેલો પ્રશ્ન બનશે કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા વિશે ચર્ચા કરો અને બીજો પ્રશ્ન એ બની શકે છે કે ભારતની સાંસ્કૃતિક વિવિધતાના સ્વરૂપો વિશે ચર્ચા કરો. તો બંને પ્રશ્નોની ચર્ચા આપણે આ મુદ્દાની અંદર કરવાની છે. તો સાંસ્કૃતિક વૈવિધતાની આપણે વાત કરતા હોઈએ ત્યારે ભારત એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ અનોખું સ્થાન જોવા મળે છે. સંસ્કૃતિનો સમાજ અને સંસ્કૃતિનો સમન્વય કરી અને ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વિકસતી ગઈ છે એમ આપણે કહી શકીએ છીએ. મોહેંજો-દડોથી શરૂ કરી હડપ્પાની સંસ્કૃતિ હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરી આજ દિન સુધી જે સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થતો ગયો છે એ સંસ્કૃતિના સમન્વય કરવાને કારણે આજે વિશ્વની અંદર એક અનોખી સંસ્કૃતિ આપણા દેશની અંદર જોવા મળે છે. એટલે સાંસ્કૃતિક બાબતની અંદર સતત વૈવિધતા જોવા મળે છે એમ કહી શકીએ છીએ. વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્ય બ્રિટિશ હુકુમત, અને સ્વતંત્રતા. પછી સતત સાંસ્કૃતિક મૂલ્યોની અંદર અને ગતિવિધિઓમાં વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ હુકુમત અને સ્વતંત્રતા પછી સતત સાંસ્કૃતિક મૂલ્યો અને ગતિવિધિઓમાં પરિવર્તન આવતું રહ્યું છે અને એ ગતિવિધિઓને કારણે સાંસ્કૃતિક જે મૂલ્યો છે એ ધમધમતા રહ્યા છે એમ આપણે કહી શકીએ. ભારતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે બાજુથી પ્રાદેશિક જે વિવિધતા છે એ વિવિધતા રહેલી છે અને એ વિવિધતાઓમાં પણ ભારતીય જે સાંસ્કૃતિક એ વિવિધતાને કારણે તેઓ એકબીજાને સહભાગી મદદરૂપ થવા માટે પણ ભારતીય જે સાંસ્કૃતિક જે મૂલ્યો છે એ મૂલ્યો જોવા મળે છે. અને ભારતની અંદર આર્યોથી માંડી
અને જુદી જુદી પ્રજાઓ ભારતની અંદર આવી છે તે પણ પોતાનો ધર્મ, પોતાના સાંસ્કૃતિક મૂલ્યોને લઈને આવી છે અને એ બધા મૂલ્યોનો સંચાર થવાને કારણે ભારતની અંદર એક નવી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. એ સંસ્કૃતિને ભાતીગળ સંસ્કૃતિ કહેવામાં આવે છે. ટૂંકમાં ભાતીગળ સંસ્કૃતિ કોને કહેવામાં આવે? પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકાય છે કે ભાતીગળ સંસ્કૃતિ કોને કહેવામાં આવે? તો ભારતની અંદર જુદી જુદી પ્રજાઓ જેમ કે અંગ્રેજો, વનગલાઓ, ડચો, ફિરંગીઓ, આર્યો વગેરેથી જે ભારતની અંદર આવ્યા છે, પોતાની આગવી સંસ્કૃતિ, પોતાનો ધર્મ લઈને આવ્યા છે અને એ બધો ભારતની અંદર સંસ્કૃતિની અંદર સંમેલન થવાને કારણે, એનો સમન્વય થવાને કારણે એક નવું જે સાંસ્કૃતિક જે સંસ્કૃતિનું નિર્માણ થયું છે એ સંસ્કૃતિને આપણે ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. અહીં પરીક્ષાની અંદર પૂછાય કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા વિશે સમજાવો, તો અહીં આગળ આપણો પ્રશ્ન પૂરો થાય છે. હવે બીજો પ્રશ્ન આવે છે એ સાંસ્કૃતિક વિવિધતાના સ્વરૂપો વિશે ચર્ચા કરો, તો તે મુદ્દા ઉપર ચર્ચા કરીશું. સાંસ્કૃતિક વૈવિધ્યના સ્વરૂપો વિશે માહિતી મેળવીશું. તો સાંસ્કૃતિક વૈવિધ્યના સ્વરૂપો નીચે પ્રમાણે છે. એમાં પહેલો મુદ્દો આવશે કે ઉત્સવો, બીજા નંબરે ભાષા, ત્રીજા નંબરે પોશાક, ચોથા નંબરે ખોરાક અને પાંચમા નંબરે જીવન નિર્વાહની રીતો. આ પાંચ મુદ્દાઓ એ સાંસ્કૃતિક વૈવિધ્યતાના સ્વરૂપોની અંદર જોવા મળે છે. આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા મુદ્દા વિશે સમજૂતી મેળવીશું. ઉત્સવો. તો ઉત્સવો એ સમગ્ર ભારતમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ની અંદર સાંસ્કૃતિક ઉત્સવો એ મનાવવામાં આવે છે. જુદા જુદા ધર્મના, જુદી જુદી જાતિના લોકો જુદા જુદા પ્રદેશમાં નિવાસ કરે છે, છતાં પણ ધાર્મિક ઉત્સવોની બાબતમાં સાંસ્કૃતિક મૂલ્યોનો જે વિકાસ છે ખૂબ મોટા પાયા પર થયેલો જોવા મળે છે. રાષ્ટ્રીય એકતા પણ વિકસેલી જોવા મળે છે અને એ ઉત્સવો સૌ સાથે મળીને ઉજવતા હોય છે એમ આપણે કહી શકીએ છીએ. જેમ કે જુદા જુદા ઉત્સવોની વાત કરીએ તો દિવાળી, હોળી, દશેરા, દિવાળી, હોળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, પતિથી, ગુરુપર્વ વગેરે જેવા જે ઉત્સવો છે એ ઉત્સવો સૌ સાથે મળીને ઉજવે છે અને સાંસ્કૃતિક જે વારસો છે, સાંસ્કૃતિક જે મૂલ્યો છે તેને સંપૂર્ણપણે જાળવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત કૃષિ વિષયક ઉત્સવો પણ સાંસ્કૃતિક વૈવિધ્યની અંદર જોવા મળે છે. તો કૃષિ વિષયક જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમ કે અસમમાં બિહુ, તમિલનાડુમાં પોગલ, કેરળમાં ઓણમ, અને ઉત્તર ભારતમાં બૈસાખી. ના જે ઉત્સવો છે એ કૃષિ વિષયક ઉત્સવો તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર જોઈ લઈશું કે કૃષિ વિષયક ઉત્સવોમાં અસમમાં બિહુ, તમિલનાડુમાં પોગલ, કેરાલામાં ઓણમ અને ઉત્તર ભારતમાં બૈસાખીના જે પર્વો છે એ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખેતીની ફસલ તૈયાર થયા પછી એ ખૂબ આનંદિત રહી અને આ ઉત્સવ છે એ ઉત્સવ જે છે એટલે કહી શકાય કે સાંસ્કૃતિક વૈવિધ્ય કૃષિ ક્ષેત્રમાં પણ જોડાયેલી છે એમ આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત અન્ય તહેવારોની અંદર જોઈએ તો ગુરુ પૂર્ણિમા, અન્ય તહેવારોની અંદર જ્યારે આપણે જોઈએ તો બુદ્ધ પૂર્ણિમા અને મહાવીર જયંતિ. બુદ્ધ પૂર્ણિમા, મહાવીર
જયંતી ના પર્વને પણ મનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આમ ઉત્સવો દ્વારા પણ સાંસ્કૃતિક વૈવિધ્યતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ જોવા મળે। એટલે કહી શકાય કે સાંસ્કૃતિક વૈવિધ્યતાના સ્વરૂપમાં ઉત્સવો એ ખૂબ જ અગત્યનો ફાળો આપે છે। અહીંયા આગળ આપણો પહેલો મુદ્દો પૂરો થાય છે એ ઉત્સવો। ત્યારબાદ પછીનો મુદ્દો છે એ ભાષા। એ ભાષા સાંસ્કૃતિક વૈવિધ્યતાના સ્વરૂપોમાં ભાષા પણ ખૂબ જ અગત્યનો ફાળો આપે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા દેશની અંદર જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારની જે ભાષાઓ છે, ભાષાઓ બોલવામાં આવે છે અને એ ભાષાઓને કારણે ભાષાકીય જે વિવિધતા છે એ વિશેષ સ્વરૂપમાં જોવા મળે છે। ભાષાકીય વિવિધતા હોવા છતાં રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવામાં, રાષ્ટ્રીય એકતા અખંડિત બનાવવામાં સૌ અગત્યનો ફાળો આપે છે એમ આપણે કહી શકીએ છીએ। ભારતીય બંધારણની અંદર 22 જેટલી ભાષાઓને બંધારણીય ભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે। જેટલી ભાષાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે અને એ બંધારણીય ભાષા અનુસાર દરેક રાજ્ય કે પ્રાંતનું જે શાસન છે એ શાસન ચલાવવામાં આવે છે। જેમ કે કઈ કઈ ભાષાઓ છે એ વિશે આપણે માહિતી મેળવીએ। 22 ભાષાઓમાં નીચેની ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં અસમી, બંગાળી, બોડો, ડોગરી, गुजराती, हिंदी, कन्नड़, कश्मीरी, कोंकणी, मैथिली, मलयालम, मणिपुरी, मराठी, नेपाली, उड़िया, पंजाबी, संस्कृत, संथाली, सिंधी, तमिल, तेलुगु અને ઉર્દુ આ કુલ 22 ભાષાઓ એ જોવા મળે છે। સાંસ્કૃતિક વૈવિધ્યતામાં પરિવર્તન લાવવામાં ભાષાઓએ ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે। આટલી બધી વિવિધતા ભાષાકીય બાબતોની અંદર જોવા મળે છતાં પણ આપણે રાષ્ટ્રીય એકતા એ સ્થાપિત કરી ચૂક્યા છીએ। એટલું જ નહીં, ભાષાઓમાં ગુજરાતીમાં એક કહેવત પ્રકાશિત છે કે 12 ઘઉએ બોલી બદલાઈ છે, તેમ જુદી જુદી ભાષાઓના જે શબ્દો છે એ શબ્દો જોવા મળે છે। આમ સાંસ્કૃતિક વૈવિધ્યતાના સ્વરૂપમાં ભાષા પણ ખૂબ જ અગત્યનો ફાળો આપે છે। આગળ આપણો બીજો મુદ્દો એ પૂરો થાય છે। ત્યારબાદ પછીનો ત્રીજો મુદ્દો છે એ છે પોશાક। સાંસ્કૃતિક વૈવિધ્યતાના સ્વરૂપોમાં પોશાક પણ ખૂબ જ અગત્યનો ફાળો આપે છે। દરેક ધર્મ અનુસાર પોશાક અથવા તો પહેરવેશ એ અલગ સ્વરૂપમાં એ આપણને જોવા મળે છે અને એ પોશાક અનુસાર ભારતીય જે સાંસ્કૃતિક વિવિધતા છે એ વિવિધતા આપણી સમક્ષ જોવા મળતી હોય છે। દાખલા તરીકે જોઈએ તો પંજાબમાં પંજાબી, ગુજરાતમાં ગુજરાતી સાડી, મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન સાડી, આ એક પોશાક આપણને જોવા મળે છે। આ ઉપરાંત જોઈએ તો ધર્મવાર પણ કેટલીક વાર પોશાકની અંદર પરિવર્તન જોવા મળે છે। જેમ કે મુસ્લિમ સમાજમાં બુરખા, પંજાબના જે લોકો છે શીખોમાં પાઘડી, એ આપણે જોઈએ તો આપણે એમ કહે છે કે ધર્મ અનુસાર પણ પોશાક અથવા તો પહેરવેશમાં પરિવર્તન જોવા મળે છે। તેના આધારે આપણે કહી શકીએ કે વ્યક્તિ કયા ધર્મનો અનુયાયી છે। આમ સાંસ્કૃતિક વિવિધતાના સ્વરૂપોમાં પોશાક પણ અગત્યનો ફાળો આપે છે। થોડા
સાંસ્કૃતિક વિવિધતાના સ્વરૂપોમાં ખોરાક પણ અગત્યનો ફાળો આપે છે. જે પ્રદેશમાં જે પ્રકારની ખેતી થતી હોય તેની ખેતીનું ઉત્પાદન થતું હોય તેની અસર પણ ત્યાંના પ્રદેશના જે લોકો છે એ લોકો ખોરાક તરીકે ઉપયોગ કરતા જોવા મળે છે. દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર જ્યારે વાત કરીએ તો ત્યાં ભાત અને ચોખા અને માછલી ખૂબ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે કહી શકાય કે દરિયાઈ કિનારાના જે લોકો છે એ લોકો ભાત અને માછલીને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે અહીં લખીશું દરિયા કિનારાના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે. જ્યારે જે લોકો કૃષિ ઉત્પાદન સાથે જોડાયેલા છે જેમાં ઘઉં, જુવાર, બાજરી વગેરે પ્રકારની ખેતી કરતા હોય તે લોકો ઘઉંનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કે મુખ્ય ખોરાક એ ઘઉંનો સ્વીકાર કરે છે. ત્યારબાદ પછી જોઈએ તો જુદા જુદા રાજ્યોની અંદર દરેક પ્રદેશની અંદર ખોરાકમાં પણ ભિન્નતા રહેલી છે. જેમ કે પંજાબી થાળી, ગુજરાતી થાળી, સાઉથ ઇન્ડિયન થાળી વગેરે એ અલગ અલગ રાજ્યોમાં એ ખોરાક તરીકે ઉપયોગમાં મળે છે. દરેક રાજ્યની પોતાની ખોરાકની આગવી ખૂબી હોય છે, ઓળખ હોય છે અને એ ઓળખને કારણે સાંસ્કૃતિક વિવિધતામાં પણ એક અનોખું સ્થાન પ્રાપ્ત કરી શકે છે એમ આપણે કહી શકીએ. આ ઉપરાંત ધર્મ પ્રમાણે પણ કંઈક ખોરાકની અંદર ભિન્નતા રહેલી જોવા મળે છે. તો ધર્મ પ્રમાણે જોઈશું તો ધર્મ પ્રમાણે જૈનોમાં જૈન ભાજી પાવ, જૈન થાળી એ જૈનોની અંદર ફરી જોઈશું. ધર્મ પ્રમાણે જૈનોમાં જૈન ભાજી પાવ, જૈન થાળી અને સ્વામિનારાયણ થાળી તરીકે થાળી તરીકે એ ભોજન તરીકે અથવા તો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આથી કહી શકાય કે વિશ્વના દેશોમાં પણ ખોરાક નું જે વિવિધતા છે એ વિવિધતા જોવા મળે છે અને તેમાં પણ ભારતની એક આગવી જે ઓળખ છે એ ઓળખ ખોરાકના સ્વરૂપોમાં જોવા મળે. એટલે કહી શકાય કે સાંસ્કૃતિક વિવિધતામાં ખોરાક એ પણ અગત્યનો ફાળો આપે છે. જીવન નિર્વાહની રીતો વિશે મેળવીશું. સાંસ્કૃતિક વૈવિધ્યમાં ના સ્વરૂપોમાં જીવન નિર્વાહની રીતો પણ ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. વ્યક્તિ પોતાની અર્થોપાર્જનની પ્રવૃત્તિ કરવા માટે, પોતાની કૌટુંબિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, સંતોષવા માટે વ્યક્તિ એક સ્થળેથી બીજી સ્થળે જ્યારે જતો હોય છે અથવા તો સ્થળાંતર કરતો હોય છે ત્યારે એ સાંસ્કૃતિક જે મૂલ્યો છે એ મૂલ્યો સાથે એ સતત જોડાતો હોય છે. એટલે કે એક સાંસ્કૃતિક જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને પ્રત્યક્ષ યા પરોક્ષ સ્વરૂપે સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાઈ રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરી શકે છે. એટલે કહી શકાય કે જીવન નિર્વાહની રીતો દ્વારા પણ વ્યક્તિ સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાઈ રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરી શકાય છે. આમ સાંસ્કૃતિક વિવિધતાના સ્વરૂપોમાં આપણે માહિતી મેળવી છે. આ ઉપરાંત જોઈએ તો ગુજરાતના ગરબા અને પતંગોત્સવ વૈશ્વિક કક્ષાએ શ્રેષ્ઠ બનતા ગયા છે એમ આપણે કહીએ છીએ. અહીંયા આગળ આપણો મુદ્દો અહીં પૂરો થાય છે. અસ્તુ, નમસ્કાર.